શ્રાવણ મહિનાની તૈયારીમાં મસ્ત મજાનો સામાની અંદર તો તમે ઘણું બધું નાખી શકો. આની અંદર બટેટા પડે, એ નાખીને બટેટા નાખીને પણ બધો મસાલો, ગળાશ, ખટાશ, તીખાશ, લીમડો, ધાણા બધું નાખીને તમે કર્યું હોય તો સામો દહીં સાથે ખાવાની બહુ મજા આવે. આ તો ઠીક છે, ફરાળમાં તો શું તમે સાજા માંદા હોય ને તમે ખાઓ ને તો એ સરસ લાગે ને. જો આ થાળીમાં લીધો હોય તો એ લચકો સામો એટલે ભાત લચકો કર્યો હોય ને એવો જ લાગે, તો બહુ જ સરસ થાય. વેજીટેબલ નાખીને તો ના કરાય, પણ બટેટા નાખીને કરાય. અને એની સાથે એની કોમ્બિનેશનમાં શું ભળે તો ગરમા ગરમ ઓસ્ટ્રેલિયાની ઠંડીની અંદર સિંગોડાની કઢી. આ સિંગોડાનો લોટ આવે ને એટલે તાકાતમાં પણ બહુ જ, કારણ કે આ હેલ્ધી હોય. સિંગોડાનો લોટ જે હોય એ એકદમ સરસ મજાનો હેલ્ધી હોય, તો આની સાથે ગરમ ગરમ કઢી પીવાની એટલી મજા આવે. અને સાથે ફરાળી ખીચડી હોય તો ફરાળી ખીચડીને લઈ લેવાનું આ ડીશની અંદર બાજુમાં, એટલે લાગે કે આપણી થાળી આખી ભયરી થાળી છે, જે ઓસ્ટ્રેલિયામાં પણ બને. અને જોરદાર એમાં લઈએ તીખી તમતમતી ચટણી. આની અંદર દહીં નાખો તો સોના પર સુહાગા. એટલે આવું બધું ખાવાનું આવી જાય તો શું તમને બહુ અઘરો ના લાગે. આમાં તો હજી ભાઈ ફરાળમાં તો હજારો વસ્તુ બને. ફરાળી પેટીસ બને, ફરાળી ઢોસા બને, જેટલી વાનગી આપણે ફરસાણમાં બનાવીએ એટલી જ વાનગી ફરાળમાં બને. એની અંદર તમે સામાનો લોટ ગ્રાઇન્ડ કરો, રાજગરાનો લોટ ગ્રાઇન્ડ કરો, સાબુદાણાને ગ્રાઇન્ડ કરીને લોટ બનાવો તો એની અંદરથી બની જાય ફરાળી રગડા પેટીસ, ફરાળી ઢોસા, ઘણું બધું બને. 1 by 1 આપણે લઈ આવશું. પણ આજની થાળી તો છે આ, જેની અંદર છે ફરાળી ખીચડી, ફરાળી સામો, એની અંદર ઘણું બધું નખાય, ઘણું બધું એડ કરાય. ગળાશ, ખટાશ, તીખાશ, લીમડો, લીલો મસાલો જાય, જીરાનો વઘાર જાય, ઘી વાળો, એટલે ખાવામાં પણ સારું અને તાકાતવાળું. તો આ બધું બનાવજો. આવી થાળીઓ તમને બતાવતા રહેશું, કંઈક નવી આઈડિયા આવે. ઘણી વાર ગોતવું પડે શું બનાવવું, આજ તો કંઈ મગજમાં આવતું નથી. આવું કંઈક જોઈ લીધું હોય ને રોજ તમે જોઈ લેજો, અને રોજ તમે નવી વસ્તુ કંઈક વિચારીને કરી લેજો. 5 મિનિટની રેસીપી. ચાલો મહિલા પાછા હો.